નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ. આખરે દિવસ આવી જ ગયો કે જેની રાહ જોવાતી હતી, ત્રીજા તબક્કાનું મતદાન, અને એમાં પણ ગુજરાતમાં મતદાન થવાનું હોય એના તમામ ગુજરાતીઓની દેશવાસીઓ રાહ જોતા હતા. અને એમાંય પાછા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, આ ગુજરાતીઓને જ્યારે કેન્દ્રમાં ગૃહમંત્રીને વડાપ્રધાન તરીકે એમનો જ્યારે આખું એક સરકાર ચલાવતા હોય ત્યારે મે બી કે ગુજરાત મોડેલ લઈને 2014માં ત્યારે તો મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને પછી કેન્દ્રમાં ગયા, વડાપ્રધાન બન્યા, અને અત્યારે જે પ્રમાણે જે મતદાન થવાનું હતું એને લઈને ઘણી બધી ચર્ચા હતી ગુજરાતને લઈને. ગુજરાતની 26 સીટો આમ તો 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ત્રીજીમાં પણ હેટ્રિક કરવાનો એક દાવો ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યો છે, પણ આ વખતે કોંગ્રેસે પણ કોઈ કસર બાકી નથી રાખી. એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે પ્રમાણે ઉમેદવારોની ક્યાંક પસંદગી કરવામાં આવી, સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ક્યાંક જો જોવા જઈએ તો કહીએ કે પહેલાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ આ વખતે ક્યાંક એવું જોવા મળ્યું કે કોંગ્રેસમાં કકળાટ ઓછો થયો છે. કોંગ્રેસમાં ક્યાંય કાચ નથી તૂટ્યા, ક્યાંક રેલીઓ અથવા જે કોંગ્રેસ કાર્યાલય છે એની બહાર હંગામો નથી થયો. હા, ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં થોડો અસંતોષ થયો, 2 ઉમેદવાર બદલવા પડ્યા. એટલે ગુજરાતની ચૂંટણી એટલે ઇન્ટરેસ્ટિંગ થઈ. એમાં પાછું ક્ષત્રિય સમાજ જે છે, એક ક્ષત્રિય સમાજે રૂપાલાજીનું જે નિવેદન હતું એને લઈને વિરોધ દર્શાવ્યો. એ સિવાય સ્ટાર પ્રચારકો આવ્યા. આ જે મતદાન જે થયું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં, એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે? લોકો મતદાન મથક સુધી પહોંચ્યા. નો ડાઉટ આંકડો અત્યાર સુધી તો ચાલી રહ્યો છે 56.85, પણ ફાઇનલ આંકડો જે ચૂંટણી પંચ આપશે. પણ લોકો મતદાન મથક સુધી ગયા ત્યારે કયા મુદ્દાઓ, કયા પ્રશ્નો, કઈ વાતો લઈને પહોંચ્યા અને કયા આધારે મતદાન કરીને પોતાનો ઉમેદવાર ચૂંટ્યો છે એ તો જનતાને ખબર છે. પણ ઓવરઓલ મુદ્દા જે ચર્ચાયા એમાં કયા વાસ્તવિક મુદ્દાઓની ચર્ચા થઈ, કયા એવા મુદ્દાઓ હતા જેની ચર્ચા થવી જોઈએ અને કોરાણે મુકાયા, કયા એવા મુદ્દાઓ હતા જેની કોઈ ચર્ચા જ ન થવી જોઈએ છતાં પણ ચર્ચા થઈ. આ બધું વિચારીને લોકોએ કદાચ મતદાન કર્યું હશે. આપ જાણો છો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત આપવા જ્યારે મેદાનમાં છે, અને વિજય રથને રોકવા માટે કોંગ્રેસે જે આ વખતે એક પ્રયાસ કર્યો છે. અને 2014ની ચૂંટણી 2019 2024 કઈ રીતે અલગ અને મતદાન થયું છે, કયા આધારે થયું છે, અને જે ટકાવારી બતાવે છે, મતદારોનો જે ઉત્સાહ બતાવે છે, ક્યાંક નિરસતા પણ જોવા મળી, ક્યાંક બેનરો જોવા મળ્યા કે ફલાણા નેતાઓએ કે કાર્યકર્તાઓએ એન્ટ્રી કરવી નહીં. એ રોષ શા માટે? તો એમાં 2 રીતે હતો. એક સમાજનો હતો, બીજો અમારા પ્રશ્નો, અમારી સમસ્યાઓ હલ નથી થઈ એનો રોષ હતો. આ બધું મિલાવીને ચર્ચા કરવી છે, ખાસ કરીને લોકમંચ કાર્યક્રમમાં. અને મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર. મારી સાથે છે હિરેનજી, સ્વાગત છે આપનું. સાથે જ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, ઘણી બધી ચૂંટણીઓનું વિશ્લેષણ કર્યું છે એવા યોગેશ ચુડકર મારી સાથે છે. યોગેશજી, આપનું સ્વાગત છે. અને સાથે જ સીએ નીતિન પાઠક મારી સાથે છે. કારણ કે અર્થવ્યવસ્થાની વાત આવે ત્યારે આપણે એમની પાસેથી જાણવું પડશે કે આ સરકાર પહેલાં અર્થવ્યવસ્થા કેવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ કેવી અર્થવ્યવસ્થા છે, હવે શું છે, એ જાણવાનો પ્રયાસ માટે સીએ નીતિન પાઠકને આપણે આમંત્રિત કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે. નિલેશજી, આપનું પણ સ્વાગત છે. જી, શરૂઆત યોગેશભાઈ આપનાથી એટલા માટે કરીશ કારણ કે 2014ની ચૂંટણી મેં કહ્યું એમ આપે જોઈ છે, 2019ની ચૂંટણી પણ આપે જોઈ, 2024ની ચૂંટણી જોઈ. ખરેખર જે મુદ્દાઓની ચર્ચા થવી છે, મુદ્દાઓની ચર્ચા થઈ, લોકોની સમસ્યાઓની ચર્ચા થઈ, લોકોના પ્રશ્નોની ચર્ચા થઈ. અને મેં કહ્યું એમ કે જે મુદ્દાઓની ચર્ચા નહોતી એની પણ થઈ કે કેમ, સાચા મુદ્દાઓ કોરાણે મુકાયા છે કેમ, ઘણા બધા સવાલો છે. શું કહેશો? દિલીપભાઈ, તમે વાત કરી એ પ્રમાણે મેં કેટલી ચૂંટણીઓ જોઈ. 1952ની ભારતની પહેલી ચૂંટણી પણ મેં જોઈ છે. બિલકુલ. અને ખાલી જાણ ખાતર કરું કે એ વખતે ચૂંટણી એવી રીતે થતી હતી કે એ વખતે ઈવીએમ તો નહોતા કે જેની પર આપણે આક્ષેપો કરી શકીએ, અને બેલેટ પેપર કે જેમાં જેનું નામ હોય એની સામે સિક્કો મારવાનો એ પણ નહોતું. પણ એ વખતે બેલેટ પેપર એવા આપવામાં આવતા હતા, અને પછીથી જેટલા ઉમેદવાર ઊભા હોય એટલા ડબ્બાઓ, મતપેટીઓ હોય, અને એમાં તમારે જેની તરફેણ કર્યું એના ડબ્બામાં તમે તમારું આ બેલેટ પેપર નાખો. મારા મામા એ વખતે હિન્દુ મહાસભામાંથી ઊભા હતા, એટલે આ બધું મેં નજરે જોયેલું છે. એટલે 1952થી માંડીને 2024 સુધીની ચૂંટણીઓ મેં જોઈ છે, ક્યાંક સક્રિય ભાગ પણ લીધો છે. પણ આ વખતે 2024ની જે ચૂંટણી થઈ એમાં ગુજરાતના
પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વાર પ્રધાનમંત્રી બને એ માટેનું લક્ષ્ય સ્થાપિત કરવામાં આવ્યું હતું અને હેટ્રિક પણ કરે એવી જાતની અપેક્ષા રાખવામાં આવી હતી અને એવું લાગતું હતું કે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ભારતભરમાં અને વિશ્વભરમાં ખૂબ છે, ત્યારે આ વખતે મતદાન એટલું બધું જોરદાર થશે અને લોકો નરેન્દ્રભાઈ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવા મોટી સંખ્યામાં મતદાન કરશે. પણ અત્યારે આપણી પાસે જે આંકડા આવ્યા છે એ હજુ 60% સુધી પણ પહોંચ્યા નથી. હું માત્ર અત્યારે ગુજરાતની વાત કરું છું. 60% સુધી પણ નથી પહોંચ્યા. અને ગુજરાતમાં આ વખતે નરેન્દ્રભાઈની કેબિનેટના 4 મોટા મંત્રીઓ ગુજરાતમાંથી ઊભા છે. નરેન્દ્રભાઈ તો પોતે મતદાન કરવા અહીંયા આવ્યા, પણ ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, આ બધા મહાન નેતાઓ પણ અહીંયા આ વખતે ચૂંટણીમાં ઊભા છે. ત્યારે એમ થતું હતું કે લોકો એમના પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડશે. પરંતુ અત્યારે જે આંકડાઓ છે એ મારી અપેક્ષાઓ કરતાં ઘણા નીચા છે. આનો અર્થ એવો થાય છે, અત્યારે જે આંકડો આપણને 55% જેવો મળે છે, હજુ ખરો આંકડો તો 12 વાગ્યા પછી આવશે એવું ચૂંટણી કમિશને બહાર પાડ્યું છે. એટલે યોગેશભાઈ એવું જરૂરી 12 વાગ્યા પછી, આ તો 8 દિવસે આવે છે 10 દિવસે આવશે. પણ આજે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં ગુજરાતના જે ચૂંટણી કમિશનર હતા એમણે આવી વાત કરી કે 12 વાગ્યા પછી ખરા આંકડા આવશે. પછી બરોબર છે કે પછી પાછળથી ફેરફાર કરીને કંઈ જુદું નીકળ્યું, પણ 55% જેટલા મત પડ્યા એનો અર્થ એવો કે 45% લોકો મત આપવા આવ્યા જ નહીં. એક્સને આપો, વાયને આપો, નોટાને આપો એ આખી જુદી વાત છે, તો મત આપવા જ ના આવ્યા. આની પાછળ એક વિશ્લેષણ કરવાની જરૂર છે કે ટકાવારી કેમ ઘટે છે. 2019માં મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 64.51% મતદાન થયું હતું. તો 64માંથી અત્યારે 55 સુધી જતું રહે, 60થી નીચે જતું રહે, એ શું બતાવે છે? લોકોનો મોદીજી માટેનો રસ ઓછો થયો કે લોકોનો લોકશાહી માટેનો રસ ઓછો થયો કે લોકોને આ બધા જે ઉભા રહે છે? કારણ કે મને તો હું નાનો હતો ત્યારથી એક વાક્ય સાંભળતો આવ્યો છું કે આપનો પવિત્ર મત આપવાની આપની ફરજ છે. એટલે એક મતદાર તરીકે મારી ફરજ ખરી કે મારે મત આપવો, પણ જે ચૂંટાયેલા નેતાઓ છે એ એમની ફરજો નથી બજાવતા, એ પણ એક કારણભૂત હોઈ શકે. આવું મારું પોતાનું અંગત માનવું છે કે આવું પણ થયું હોય. કારણ કે કેટલા બધા પ્રશ્નો એવા છે, 370મી કલમ, બીજે બધા ઘણા બધા સુધારા થયા, રામ મંદિર વગેરે વગેરે, પેલી ટ્રેનો નવી શરૂ થઈ, વંદે ભારત વગેરે વગેરે, આ બધું ખરું. પણ એક સામાન્ય માણસ એમ વિચારે છે કે આપણી અર્થવ્યવસ્થા, મારી બાજુમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા છે એટલે હું આ બહુ ધ્યાનપૂર્વક બોલું છું કે આપણી અર્થવ્યવસ્થા 10મા નંબરે હતી વિશ્વમાં, એમાંથી અત્યારે 5મા નંબરે આવી છે અને હવે 3જા નંબર સુધી પહોંચવાની તૈયારી છે. તો મારે ત્યાં કામ કરતો માળી એમ પૂછે છે કે સાહેબ આ તમે 10માંથી 5મા નંબરે જાઓ ને 3જા નંબરે જાઓ, અમને શું મળ્યું? મારા ઓફિસમાં કામ કરતો ક્લાર્ક, એનો પગાર 25,000 હતો, એનો 35,000 નથી થયો. જ્યારે એને 12 રૂપિયાની દૂધની થેલી મળતી હતી અત્યારે 30 રૂપિયાની મળે છે. તો એને આ બધી અર્થવ્યવસ્થાઓ આપણી બધી વધે એનાથી શું ફરક પડ્યો? આ પ્રશ્ન પણ લોકોને નડે છે. પછી રૂપાલાજી આમ બોલ્યા ને ક્ષત્રિયો નારાજ થયા વગેરે વગેરે વાતો તો જુદી છે, પણ સામાન્ય પ્રજાજન જેને, અને અમારા, મેં તો આજે સવારે જ જોયું કે આટલા બધા તાપમાં પણ એ આ બધા દલિત વર્ગના અથવા તો જે નીચલા વર્ગના કહેવાય એ લાઈનમાં ઊભા રહી અને મત આપતા હતા. ત્યારે એમની પણ કોઈ અપેક્ષા હોય ને કે અમે મત આપવા માટે આટલી તકલીફ લઈએ છીએ તો અમને પણ કંઈક મળવું જોઈએ. એટલે આર્થિક લાભ તો નથી મળતો. હવે બીજી વાત, હમણાં અમારા ભાજપના પ્રવક્તા બેઠા છે એ એમની સિદ્ધિઓ ગણાવશે. એમાં એક સિદ્ધિ ગણાવશે કે લોકો પહેલાં બેડા લઈને 4-4 કિલોમીટર પાણી ભરવા જતા હતા, એને બદલે અમે નલ સે જલ આપ્યું. સાહેબ, મારે આ વાક્યને ખાલી આટલો જ સુધારો કરવો છે, નલ સે જલ નહીં, નલ સે છલ. હું માત્ર અમારા અમદાવાદની બોપલની વાત કરું છું કે ત્યાં બધે આવી રીતે પાણી મળતું નથી અને ત્યાં
મારી નળમાં બાજુમાં પાણી નથી આવતું બોપલમાં, એમ આપનું કેવું? બોપલમાં કેટલીક જગ્યા હોય, આપણે દરેક ઘરની વાત કરીએ છીએ. અમારે ઘેર તો આ નલ સે જલ વાળી વાત હોય, એ પહેલાંનું પાણી આવતું હોય, પણ અમારી બાજુમાં એક ઝૂંપડપટ્ટી છે અને એમાં ઓછામાં ઓછા 30 કુટુંબો ચલો, રહે મને છે. લાગે તમારી કમ્પ્લેન લખાઈ ગઈ ને ત્વરિત એનો મને એવું લાગે છે કે નિકાલ આવી જશે. અત્યારે સાહેબ, અમે એ નોંધ કરી લોકોને એક કોમન નળ આપો અને એમાંથી એ લોકો જરૂર પૂરતું પાણી ભરી જાય, એ પણ શક્ય નથી. પણ બાજુમાં મારી સિસ્ટરનો બંગલો છે, ત્યાં આવીને બધા લાઈન લગાવીને બીડાઓ ભરીને જાય છે. આ નજરે ચલો, જોયેલી આપણે હકીકત વાસ્તવિકતાની છે. વાત કરી, પણ હિરેનભાઈ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી 26 સીટ 2 વખત જીતી છે, ત્રીજી વાર હેટ્રિકનો દાવો છે. કોંગ્રેસ પાસે એવા કયા મુદ્દા, કઈ બાબતો છે કે જેથી આ વિજય રથ રોકાય, અથવા તો કોંગ્રેસે એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના બાનમાં લીધી, એવું કયા આધારે કહી શકાય? 7મી મે ત્રીજો તબક્કો 11 જેટલા રાજ્યોની 93 જેટલી બેઠક પર આજે મતદાન સંપન્ન થયું છે. હું કોંગ્રેસ પક્ષ વતી તમામ મતદારોનો આભાર માનું છું. સાથોસાથ કાર્યકર્તા, જે કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકો વચ્ચે રહીને કોંગ્રેસની વાત મૂકી અને જે મુદ્દાઓ આધારિત વાત મૂકી, જે બહુ વારંવાર કહેવામાં આવતું હતું, 14માં પણ જોયું છે અને 19માં પણ જોયું છે, એક લહેર આવે અને લહેરમાં બધું તણાઈ જાય અને ઘણું બધું લોકોનું પણ તણાઈ જાય, એવી કોઈ લહેર આ વખતે જોવા ન મળી. વાત એ બહુ સારી રહી અને જેમ યોગેશભાઈ પણ વાત કરી કે મુદ્દા આધારિત વાતમાં આ વખતે લોકોએ ધ્યાન આપ્યું છે. ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા, મંગળસૂત્રની વાત કરવામાં આવી, એક્સરે મશીનની વાત કરવામાં આવી, હિન્દુ મુસ્લિમ બધું કરવામાં આવ્યું, પણ અંતે તો મતદાર એટલું સમજણો થયો છે કે ભાઈ મારા મુદ્દાની વાત કહી તો એક કોંગ્રેસ પક્ષે જે ન્યાયપત્ર વાત કરી હતી, ન્યાયપત્રની વાત લોકોના ગળે ઉતરી એવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી એક વાત મારે બહુ ખાસ કહેવી છે કે જે અહંકારી વલણ જે છેલ્લા 10 વર્ષમાં ને છેલ્લા 30 વર્ષમાં એ ચાલી જ રહ્યું છે, એ અહંકારી વલણ 26માંથી 26 અને પછી એમ કહેવાય 5 લાખની લીડ, એ એના માટે ગુજરાતીમાં પેલી કહાવત છે ને કે ભાઈ ગાજરની પીપુડી જેટલી વાગી એટલી વગળવાની, નહીં તો પછી ખાઈ જવાની. એટલે આ મતદાન પછી ગુજરાતના મતદારોએ એટલો કસકસતો તમાચો માર્યો છે કે 5 લાખની વાત આવે તો કોઈ સુરસુર્યું થઈ ગયું કહેવાય, એમ કહેવાય કે બોલી ન શકાય. એટલે એવું ને એવું સુરસુર્યું 4 જૂને થશે અને 26માંથી 26નો જે અહંકાર છે એ પણ ઉતરશે. દરેક વિધાનસભાની ચૂંટણીઓમાં કે લોકસભાની ચૂંટણીઓમાં આપણે આ જ વાત કરતા હોઈએ છીએ અને પરિણામ કંઈક અલગ જ આવતું હોય છે. નહીં, પરિણામ મારા હાથમાં નથી. હું સ્પષ્ટપણે કહું છું કે જે મીડિયા હોય કે બેઠેલા સત્તાધારી પક્ષના લોકો હોય કે તમામ બુદ્ધિજીવીઓ હોય, 1 મહિના પહેલા એમ કહેતા હતા કોંગ્રેસ કોઈ જગ્યાએ ફાઇટમાં જ નથી, કોંગ્રેસનું બેટિંગ ફિલ્ડ જ નથી. પણ તમે જુઓ કે જે પ્રકારે કોંગ્રેસે ઇલેક્શન લડ્યું છે, આજે એ પ્રકારની પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે ભાજપને પરસેવો પડી ગયો છે. જો કે ગરમીમાં પરસેવો પડે જ, પણ રાજકીય પરસેવો જે કહેવાય, રાજકીય પરસેવો પડી ગયો છે. અને આજે ધારો કે જ્ઞાનીબેન ને વાત કરીએ, બનાસકાંઠામાં વનસૂત્રી કાર્યક્રમ ચાલી રહ્યો હતો કે બનાસની બેન જ્ઞાની બેન, એના સિવાય બાકી બધી કોઈ ત્યાં વાત એક નિલેશ કુંભાણીએ જ્યારે ચૂંટણી લડવા ના પાડી ત્યારે તમને પણ પરસેવો તો વળી ગયો છે, ભલે એસીમાં બેઠા. પણ આ તો તમે ખરેખર જે કોંગ્રેસ પક્ષ અને તમામ ઇન્ડિયા ગઠબંધનના ઘટકો જે કહી રહ્યા છે કે બંધારણને ખતમ કરવા માટે ભાજપ કમ્પ્લીટલી 405 નારો ઉમેદવાર છે, એમાં ભાજપને ક્યાં લેવા દેવા? મને તમે સમજો. નહીં, તમે બંધારણને ક્યાં ખતમ દિલીપભાઈ તમે સમજો, ઉમેદવારના ફોર્મમાં કોઈ ભૂલ નથી થઈ. ભાજપે તમામ કાવા દાવા હથકંડાઓ અપનાવીને કોંગ્રેસના તમામ ફોર્મમાં 18 જેટલા વાંધા કાઢ્યા. પણ હું સલામ મારીશ મારા કાર્યકર્તાઓ આગેવાનોને, જે લીગલ ટીમે એ ફોર્મના તમામ ફોર્મ ચેક કર્યા પછી કન્ફર્મ કર્યું કે આમાં ક્યાંય વાંધો નથી. એટલે ફોર્મ તો અમારે તમે પોતે માનો છો સુરતની સીટ તમારે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીની સેફ સીટ છે, એ તો માનો છો ને? જેમ અમદાવાદ પૂર્વ, એ તો અમે એમને કહીએ રહ્યા છીએ, તમે જો આમ 26માંથી 26 ને 5 લાખની લીડ કરતા હતા તો વિપક્ષે શું કામ ઉડાવી માર્યા? તમે આ જ વસ્તુ તમે બીએસપી ને જે કોંગ્રેસના ઉમેદવાર શોધવા માટે જે તંત્ર લાગવું જોઈતું હતું, જે ટેકેદાર શોધવા માટે લાગવું જોઈતું હતું, એની જગ્યાએ બીએસપી ને ઉમેદવારને શોધવા માટે તમારા પોલીસ તંત્ર છેક બરોડા સુધી પહોંચી ગયું. એટલે આ દર્શાવે છે દાનત શું હતી. દાનત એ હતી કે તમામ લોકોને બેસાડી દેવાના, અને એ જ થયું. નોટા આપીને તમે પણ ઇલેક્શન કરાવી શકતા હતા કે ભાઈ તમારામાં જો એટલી જ ખરેખર ગટ્સ હતા, તમારામાં એટલી જ તમારામાં આત્મવિશ્વાસ હતો કે તમને સુરતની જનતા વોટ કરશે. આજે ખરેખર ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ એટલા માટે કહેવાય કે 20 લાખ લોકો, સાહેબ નાની મોટી આ એમાઉન્ટ નથી, 20 લાખ લોકો આજે ઘરે બેઠા છે, મતદાનનો અધિકાર છીનવી ગયો છે.
આ નાની વાત ન કહી શકાય. પણ એનું કારણ એટલે- કોંગ્રેસના ઉમેદવારની એટલે હું તમને એ જ કહું છું કે આ અમે નથી કર્યું. આમાં હું જરા પણ શરમ કે છોછ અનુભવતો નથી, કારણ કે આમાં અમે તો પ્રમાણિકપણે એ વ્યક્તિને ઊભો જ રાખ્યો હતો. અમે હજુ પણ એ કહી રહ્યા છીએ કે તમે ફોરેન્સિક સિસ્ટમ પ્રમાણે તમે ચેક કરો કે સાઇન ખોટી છે કે નથી. પણ આ તમામ વસ્તુને તમે કાવા દવા બધું કર્યા પછી તમે એની ક્રોનોલોજી જુઓ, જે ક્રોનોલોજી વારંવાર કહેતા હોય છે, ક્રોનોલોજી જુઓ. એ જે ઉમેદવાર છે એ ગાયબ થઈ જાય, એના ટેકેદારો ગાયબ થઈ જાય, અચાનક આવે અને કોણ લઈને આવે તો કે ભાજપના લોકો સાથે આવે. સાઇન કરવામાં જે એફિડેવિટ થાય એ પણ ભાજપના કોઈ સમર્થક આ થાય. બધું જ સાચું હોય આ બધું થાય એટલે આપણને ખબર પડે કે આ ષડયંત્ર થયું છે. આ કઈ નાની મોટી વાત નથી. લોકશાહીને પાછલા બારણે ખતમ કરવાના આ પ્રયત્ન થયો છે. શોર્ટમાં એટલા માટે કહેશો કે મારે બ્રેક પર લેવો એટલે શોર્ટમાં આપની ટિપ્પણી આ બાબતે. મારે માત્ર એટલી જ વાત કહેવી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કેટલીક એવી જાતની રમતો છે કે જે રમતોમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના 100 જેટલા ધારાસભ્યોને ભાજપમાં લાવી શક્યા છે. હવે એ ધારાસભ્યો ચૂંટાયેલા હતા, પણ હવે તો ચૂંટાય એ પહેલા એ ઉમેદવારને આવી રીતે ખેંચી લાવવું આ ભારતીય જનતા પાર્ટીની એક નવી રમત છે. અને મેં તો મારા આટલા વર્ષોના રાજકીય અવલોકનમાં આ પહેલી વાર જોયું કે તમે ઉમેદવારને પણ ઉમેદવારી કર્યા પહેલા ખેંચી શકો. તો આ ભારતીય જનતા પાર્ટીની એક નવી આવી રમતો જ ન રમવી જોઈએ. આ તો ખરેખર રમતો આવી હોવી જ ના જોઈએ. લોકશાહીમાં આવી રમતો ચલો, જ ન બિલકુલ જોઈએ. લોકશાહીની વાત છે ને જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે કે લોકશાહીને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ કરી રહી છે, કોંગ્રેસની જે વાત છે ને કોંગ્રેસ પણ ઘણા બધા આક્ષેપ સાથે જ્યારે આ ચૂંટણી લડી રહ્યું છે. એક બ્રેક લઈશું, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર, યોગેશ ચુડકર, રાજકીય વિશ્લેષક સીએ નીતિન પાઠક અને ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે જોડાયા છે. નિલેશભાઈ, બ્રેક પહેલા છે હિરેનભાઈએ પણ વાત કરીને સાથે જ યોગેશભાઈ ચુડકરે પણ વાત કરી, પરંતુ સૌથી મોટું સંગઠન તમારી પાસે, સૌથી મોટી પાર્ટી તમારી, જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ હતો તો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જેવા મેન્ડેટ વેચાતા હતા એવું કોંગ્રેસમાં કકળાટ થતો હતો, કોંગ્રેસમાં ભાગતોડ થતી હતી, કોંગ્રેસમાં અસંતોષ ઊભો થતો હતો. આ વખતે આખું ચિત્ર અલગ છે કે આ વખતે જેવા મેન્ડેટ આપવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી આવી, અસંતોષ આવ્યો અને એને લઈને ક્યાંક 2 ઉમેદવારના ફોર્મ પણ એટલે મેન્ડેટ પણ તમારે પરત લેવા પડ્યા. આ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીમાં થાય, કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી, એ પણ ગુજરાતમાં. દિલીપભાઈ નમસ્કાર. લોકમંચની જનતાને જે આજે જે લોકોનો મત કરવાનો જે પ્રગટ કરવાનો જે આજે દિવસ હતો એને સારામાં સારું આજે મતદાન થયું. 55-56% થઈ રહ્યું છે અને કદાચ એ ફાઇનલ આંકડો આપણી જોડે આવશે થોડા સમય પછી. આપે જે કહ્યું કે સંગઠન અમારું મેઇન, જે સાચી વાત છે, ભારતીય જનતા પાર્ટીનું મેઇન રીઢની હડ્ડી અમારું સંગઠન છે અને થાય અમારો એક પરિવાર છે કે અમે કોઈ પણ ડેમેજ કંટ્રોલ કરવામાં સક્ષમ છીએ અને છે. આજે જુઓ કે 2 ઉમેદવાર બદલ્યા પછી પણ એના પછીના ઉમેદવારનો નંબર આવ્યો કે એ પછીના કાર્યકર્તાઓએ તરત જ એ કમળના ચિહ્નને અને શ્રી નરેન્દ્ર મોદીજીને જીતાડવા માટે કડી મહેનતથી આટલી 44 ડિગ્રીમાં દિલીપભાઈ સવાર સાંજ રાઉન્ડ કરતા હતા. અને એક મેસેજ ઉપર આપ જુઓ કે કોંગ્રેસના કોઈ વ્યક્તિ મને દેખાયા નથી, હું તો નીચે બૂથ લેવલે પણ કામ કરેલું છું, પણ તમે જુઓ કે અમે જીતતા હતા છતાં અમે મહેનત કરી અને એક કે એક બૂથ લેવલ ઉપર અમે લોકો આવ્યા. બરાબર, બીજી મહેનત કેમ કરી એ સવાલ થાય. તમે જીતતા હતા, તમને વિશ્વાસ છે તો? કારણ કે કેડર બેઝ પાર્ટી, આપ જ બોલે કે કેડર બેઝ પાર્ટી છે, અમે સહેલાઈથી નથી લેતા. 5 લાખ માર્જિનનો ટાર્ગેટ અચીવ કરવો છે તમારે, એના માટે તમારે આ મહેનત હતી. પણ હવે નિલેશભાઈ, એમાં પણ કોંગ્રેસ કહી રહી છે કે 5 લાખનો ટાર્ગેટ તો જવા દો, પણ 26 સીટ જીતે ને ભારતીય જનતા પાર્ટી તો 9 લાખ છે અમને. એક સીટ તો આપણે જીતી ગયા છીએ કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર જ મેદાન છોડીને ભાગ્યા છે. 25 સીટ ઉપર આપણો મુકાબલો રહે છે અને 25 સીટ ઉપર અમારે ક્યાંય કોંગ્રેસ સાથે કોઈ જાતની કોઈ કોમ્પિટિશન નથી. દિલીપભાઈ, બહુ જોવા જેવી વસ્તુ છે કે અમે શ્રી નરેન્દ્ર મોદીજી જે વિકાસના કામો કરેલા છે, જે ભારત વિશ્વ બંધુ તરફ વળી ગયું છે, કે જે પગલું ભરી ચૂક્યા છે,
અને ભારત વિરોધી ગતિવિધિઓ કે એને ડામી શકે કોણ? તો શ્રી નરેન્દ્ર મોદીજી જ છે કે લાભ કરી શકે. તમારે આટલા બધા કેસરિયા કરાવવાની ક્યાં જરૂર હતી કોંગ્રેસના નેતાઓને કેસરી ખેસ? કારણ કે હવે તો જો ભાજપમાં પ્રવેશવું હોય ને, તમારા જેવા જે સંનિષ્ઠ કાર્યકરો છે, મૂળના કાર્યકરો છે, પાયાના કાર્યકરો છે, એ લાયકાત નથી. કઈ લાયકાત જોઈએ? તો કે તમે કોંગ્રેસી હોવું એ પ્રથમ લાયકાત છે, તો તમને ભાજપમાં પ્રવેશ મળશે. આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું. એને લઈને પાયાના કાર્યકરો છે, જે ખુરશીઓ પાથરે છે, જે ચટઈઓ પાથરે છે, તોરણો બાંધે છે, એમનામાં અસંતોષ છે. એની અસર મે બી કદાચ કોંગ્રેસ એને કારણે કહેતું હોય. જો કોંગ્રેસનું તો કેવું છે કે કોંગ્રેસ મુક્ત ભારત કહેતા હતા, સાચી વાત છે કે સરકાર ના બને, એના MP MLA ના ચૂંટાય, એના MLA ના ચૂંટાય. પણ હવે તો એવું થયું કે કોંગ્રેસના જે કાર્યકર્તા નેતા એકદમ પેલા કહેવાય ને કે ખાલી ડબ્બા જેવું જ. ખાલી ડબ્બાનું તો દિલીપભાઈ આપણે કરીશું શું? એટલે એ એમની ચિંતા કરે પહેલા તો. અને અમારે જે કેડર બેઝ પાર્ટી છે, અમે તો જીતવાના છીએ, અને અમારા જીત્યા પછી અમારો પાર્ટી સંગઠન શું કામ કરે છે અને કોને શું કામ આપવું છે એ અમારો વિષય છે. અને અમે એ જ કહી રહ્યા છીએ કે અમારો દરેક કાર્યકર્તા રાષ્ટ્ર નિર્માણમાં, લોકોની જનની સેવામાં લાગી જાય છે. ચિંતા એમના કરવાની છે. કયા મુદ્દાને આધારે તમે જીતો છો? કઈ એવી વાતો છે કે જેને લઈને આટલો બધો કોન્ફિડન્સ છે તમારી પાસે? અમે 2.5 લાખ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 2.5 લાખ ભારતના ગામડામાં અમે ફર્યા છીએ રથ લઈને. અને ત્યાં રિપોર્ટ કાર્ડ આ સરકારે હંમેશા રિપોર્ટ કાર્ડ કે કોઈ આપણે એક્ઝામ આપી હોય ને એક્ઝામ ખરાબ ગઈ હોય ને તો આપણે એને ટેલી ના કરીએ કે ભાઈ માર્ક ખબર પડી જશે. અમે તો ઘરે ઘરે ગયા છે, ગામડે ગામડે તાલુકાએ ગયા છે, અને જ્યાં લાભાર્થીઓ નથી એના લાભાર્થીઓ બનાવ્યા છે. એટલા જ માટે અમે ડંકેકી ચોટ ઉપર કહી રહ્યા છીએ કે કોંગ્રેસ ઘરમાં બેસી જાય છે, એના ઉમેદવાર નતા મળતા. દિલીપભાઈ, આપણે તમારી જોડે ન્યૂઝ હેડલાઇન હશે, એના અમે હેડલાઇન પર નહીં ડેડલાઇન પર કામ કરવાવાળી સરકાર છે. એટલી જ વાત અમે કહીએ છીએ કે ફરીથી હેડ્રિક મારીશું. અને જેટલા બી વિશ્વ ગુરુ જેટલા બી ભારતમાં છે ને એ બધાની બોલતી બંધ સરસ વાત કરી. રિપોર્ટ કાર્ડની વાત મને ગમી, તમારા લાભાર્થીઓ જે લાભ લીધો છે એ વાત ગમી. તમે હેડલાઇનની ડેડલાઇન થી વાત કરો છો એવું કહ્યું ને આપે. જી. તો પછી તમારે આ મુદ્દાઓ લઈને નથી લાગતું ચૂંટણીમાં ઉતરવું જોઈએ? પણ એની જગ્યાએ તમે રામ મંદિર લાવ્યા, તમે 370 લાવ્યા, તમે હિન્દુ મુસ્લિમ લાવ્યા, તમે પાકિસ્તાન પણ લાવ્યા, જે કદાચ એની કોઈ જરૂર જ નહોતી. પાકિસ્તાન ઈચ્છે છે કે આ રાહુલ ગાંધી વડાપ્રધાન બને. મંગળસૂત્ર લાયા, ભેંસ લાયા, તો ઘણું બધું છે કે બે ભેંસ, ચાર ભેંસ હોય તો બે લઈ લેશે. ફારૂક અબ્દુલ્લાજીને કહેવું પડે કે ભાઈ પાકિસ્તાનને ચોડિયા નહીં પહેની તો આપણે કોને જોઈને મતદાન કરવું જોઈએ? આપણે તમે જુઓ કે ચન્નીજી એમ કહે છે ભાઈ કોઈ જે હુમલો થયો એ સ્ટ્રેટેજી પૂર્વ છે. એટલે આ લોકો તો સૈનિકોની લાશો ઉપર રાજનીતિ કરવા આવે છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીજી હંમેશા વિકાસની રાજનીતિ કરે છે ને એમના તો એક નેતાએ તો મહાત્મા ગાંધીજીના લુચ્ચા કહ્યા. હવે આનાથી વિશેષ નીચે કોંગ્રેસ જાય તો મને ખબર નથી કે આવનારા દિવસોમાં કદાચ એક શું બોલી રહી છે. પણ હંમેશા અમે એ જે બંધારણના ઘડવૈયા છે એનું સન્માન કરેલું છે. ને આજે જે વોટ થયું છે ને મતદાન દિલીપભાઈ, એ કોંગ્રેસ વિરોધી થયું છે. કારણ કે કોંગ્રેસને ખતમ કરવા માટે લોકો મંડી પડ્યા છે. ને એમને જે કહ્યું ને હિરેનભાઈ કે તમાચો તો એમને 2 પડી ગયા કે 543 માંથી 2 સીટ તો એ ખોઈ બેઠા છે. તમે કહો જેમ લોકો પણ પાછળ પડી ગયા છે ને તમે પાછળ પડી ગયા છે, તો પછી જો લોકો જ ખતમ કરી રહ્યા તો તમે શું કામ પ્રયત્ન કરો છો? એમ એ લોકશાહી છે કે કોઈ અમારી પાર્ટીમાં આવે છે, અમે કચરો નથી કહેતા. અમે અમારા નેતા કોઈ જાય તો અમે કચરો નથી કહેતા. અમે તો એમને એક્સેપ્ટ કરીએ છીએ અને અમારા તો ત્યાં કામના કાર્યકર્તાના કામ આપીએ છીએ. અને અમારા ત્યાં જે કામ કરે છે એ આગળ જશે. અમારો કાર્યકર્તા હશે તો એ પહેલો જશે. ઓકે માન્યું. નીતિન પાઠક મારી સાથે છે, સીએ છે. નીતિનભાઈ, તમે તો સીએ છો એટલે મને કદાચ આ રાજકીય કદાચ આપને નહીં પૂછું, પણ 2014 પહેલા ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી લઈને 2014 સુધી કશું જ નથી થયું એવી જ્યારે વાતો આવે છે. 2014 પછી જ થયું આ ભારતીય જનતા પાર્ટી કહે છે. પણ 2014 પહેલાંની વાત કરીએ, ઇકોનોમીની વાત કરીએ તો ખરેખર ભારતીય ઇકોનોમી શું હતું, એનું ચિત્ર શું હતું, શું કહેશો? જો 2014 પહેલાં 2014માં પછી કોંગ્રેસમાંથી બીજેપી કેમ આવી એના મેઇન 4 રીઝન. અચ્છા. લોકોના મગજમાં એક ઇમ્પ્રેશન હતી કે આ કરપ્ટેડ લોકો છે. બીજું, એ લોકો સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વચ્ચેનો ડિફરન્સ એટલો હતો કે એ લોકોને ખબર જ નથી પડતી કે આ લોકોને શું કરવું છે. ઇનડિસિઝનેસ આવી ગઈ હતી અને કોઈ ડાયરેક્શન જ નથી. પણ એ છેલ્લા 2 વર્ષની વાત છે. એ પહેલાં નરસિંહ રાવ, મનમોહન સિંહ બધાએ જે કહ્યું, અત્યારે જે વંદે ભારત ટ્રેન દોડે છે એનું મેઇન રીઝન એ લોકોએ ફ્રેટ કોરિડોરની પ્રોજેક્ટ આપ્યો હતો. એ કમ્પ્લીટ થયો. એ કમ્પ્લીટમાં માલગાડીઓ આપણી બધી એ રોડ ઉપર જાય છે એટલે વંદે ભારત. એટલે એના પછીની વાત કરીએ. એટલે મારું એવું કહેવું નથી કે કોંગ્રેસે કશું નથી કર્યું, કોંગ્રેસે બી ઘણું કર્યું. પણ મોદી સાહેબે જે સ્પીડ પકડી છે એ ખરેખર
બુલેટની ગતિ સરાહનીય લાગશે. એની હું તમે મને એક ઇકોનોમી વિશે પ્રશ્ન પૂછે કે ઇકોનોમી ક્યાં છે, પહેલાં ક્યાં હતી, અત્યારે ક્યાં છે. એના માટે આ લોકોએ એક ઇકોનોમિક સર્વે બહાર પાડ્યો છે. એક આ જે ઇલેક્શન જે બજેટ હતું એમાં બધા જ ફેક્ટ્સ અને ફિગર આપે છે. એમાં ક્યાંય તમે જો ડીપ સ્ટડી કરશો, બીજેપીવાળા એવું કહે છે કે પહેલાં નહોતું થયું, પણ એવું નથી, ઘણું થયું છે. અને જે મોદી સાહેબ અત્યારે 5માં લઈ આવ્યા, પછી 3માં લઈ આવશે. મારો અત્યારે ક્વેશ્ચન શું છે ખબર છે કે હવે જે કોણે કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, બીજેપીએ કર્યું, ગણે કર્યું, હવે દેશ આગળ જવાનો જ છે. એના માટેની પહેલી વાત કે 2014 પછી ગવર્મેન્ટે શું કર્યું. ગવર્મેન્ટે એક તો કરપ્શન રિમૂવ કરવા માટે જે નાના સ્ટેપ લેવા પડી કર્યા. એમણે પહેલાં કરપ્શનમાં એક ખાલી એ લોકોને પકડતા હતા કે જેણે ચોરી કરાવનારને બી પકડ્યા. એટલે કરપ્શન કરવાવાળા 2 જણ ગભરાતા હતા. પછી એમણે જે ડાયરેક્ટ બેનિફિટ જે ટ્રાન્સફર કર્યો બેંક એકાઉન્ટમાં, એને લીધે વચ્ચેની પેલું એ જતું રહ્યું. આધાર કાર્ડનો યુઝ કર્યો. LPG ને ફર્ટિલાઇઝરની સબસિડી ડાયરેક્ટ આપી. પછી UPI જે વર્લ્ડની બેસ્ટ ડિજિટલ કેશ કરન્સી છે એનું એ લોકોએ સિસ્ટમ કર્યું. રેલ રોડ જે કોંગ્રેસ વખતે જે થતો હતો એના કરતાં જે પર ડેનું જે રેટ છે, તમે રેલ રોડ અર્બન હંમેશા તમે જોજો નીતિન ગડકરી કે મેં આટલા રોડ બાંધ્યા દર દિવસના, અશ્વિની વૈષ્ણવ કે છે મેં આ કર્યું, બરાબર. બેંકમાં જે લોનનું ડિસ્બર્સમેન્ટ છે એ વધ્યું. ડિફેન્સ સેક્ટરમાં ઇન્ડિયા આગળ આવ્યું, એગ્રીકલ્ચરમાં ઇન્ડિયા આગળ આવ્યું. અને હું એવું નથી તો કોઈ એમને લીધે જ છે, પણ કોંગ્રેસે ઘણું બધું કર્યું હતું, બરાબર. તમે રોડ પહેલાં જે રોડ બનાવો એ પહેલાં જે આખી ખાલી સડક પાથરો એટલે રોડ નથી થતો, કોંગ્રેસે ઘણું કામ, બરાબર. પછી GST છે, એ રોડનું કામ જે ભાજપને રાજમાં થયું એમાં જે બૂમો પડે છે, આ ખાડા રાજ ને આ તે, તો એનો ઉલ્લેખ થવો જોઈએ. આજે એમ લાગે છે તમને કે અત્યારે જે પણ આમાં એવું કોન્ક્રીટ છે કે તમે તમારા ઘરનું જ મેનેજમેન્ટ બરાબર નથી કરી શકતા, એટલે થોડુંક તો થાય. એવું ના હોય કે તમે રોડ બાંધો, તમે ડ્રેસ પહેર્યો તો ત્યારે ફાટી બી જાય. એવું નથી કે ભાજપે કર્યું એટલે ફાટ્યો. અચ્છા, બરાબર. ફેસલેસ એસેસમેન્ટ, ડિજિટલાઇઝેશન, એમણે ડિજિટલાઇઝ કર્યું એટલે જે કરપ્શન જે થતું હતું, મેન્યુપ્યુલેશન, એમણે કીધું કે તમે અત્યારે ટેન્ડર ભરો તો તમે ડિજિટલથી ભરો. એટલે સાહેબ આટલું સરસ આપે આખું એક ચિત્ર ઊભું કર્યું, તો ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે આપનું શું માનવું છે કે એ પ્રોપર હતું ઇલેક્ટોરલ બોન્ડ કે જેમાં ઇલેક્શન બોન્ડમાં તમને એ કહું કે પહેલાં શું હતું કે કોઈ સિસ્ટમ જ નથી, જેને જે કરવું એ કરે, કેશ આપી આવે, ચેક આપી આવે. આજે સ્ટેટ બેંકમાં જે બોન્ડ કર્યા એટલે પહેલાં કરતાં સિસ્ટમ 70% સારી થઈ, 100% તો સારી ના થાય. એ ધીમે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હતી. અને જે લોકો કહે છે કે ભાઈ આમાં કરપ્શન થયું, તો એવું અત્યારે એઝમ્પશન કરીએ છીએ. ના એનું પ્રૂવ થયેલું છે. કરપ્શન કેવી રીતે થયું? જે કંપની ખોટ કરે છે એ કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ લે છે અને એ આપે છે. જે કંપની કહેવાય ને કે કદાચ જેને કામ જેના ત્યાં CBI ની રેડ પડી છે, એ રેડ પડ્યા પછી એને પેમેન્ટ થાય છે, પછી એની આગળ કાર્યવાહી નથી થતી. હું તમારી વાત સાથે સહમત છું. પહેલા તો સિસ્ટમ જ નથી. પહેલા તો જઈને કેશ આપી આવતા હતા, ચેક આપતા હતા, કોઈ પૂછવાની કોઈ સિસ્ટમ નહીં. હવે એક સિસ્ટમ તો થઈ, એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, એવું નહીં કે નહીં થાય. અચ્છા સાહેબ, જેનું ટર્નઓવર ના હોય ને ટર્નઓવર થી પણ ઉપર જ્યારે આપે, હું એમ નથી કે ત્યારે સવાલો ના ઉઠે. પણ હું એ કહું છું કે ખોટું થયેલું છે. પહેલા એનો ઉલ્લેખ થવો જોઈએ, હું તો એટલું માનું. પહેલા 100 ખોટું થતું, એની કે 10 થયું છે, એ તો જુઓ. તમે એવું નથી કે ખોટું નથી. હવે એક સીએ તરીકે તમે ટકાવાર કહી શકો છો. બીજું હું તમને કહું, આખું જે પેલા હિરેનબેન એક સવાલ લઈ લે, એ શું કે સવાલ નહીં, કંઈક વાત અભ્યાસ વગરની અને હાસ્યાસ્પદ એટલા માટે કહીશ કે આ સંપૂર્ણપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ ફંડ લેવું હોય કે આપવું હોય, કોઈને ત્યાં ખર્ચ કરવો હોય, એનું એક આખું મેન્ટેન છે ડેટા. એમાં તમારે આજે પણ તમે મને ફંડ આપો તો મારે તમને રિસિપ્ટ આપવી પડે, એ શો કરવું પડે. તમામ લોકો એ શો કરે જ છે, એટલે કોઈ સિસ્ટમ નથી એવું નથી. એના માટે પણ એક કેપિંગ લગાવવામાં આવ્યું છે કે તમે તમારા પ્રોફિટનો સર્ટેન તમે રૂપીઝ આપી શકો છો, બધા રૂપિયા મારા ના આપી શકું. ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ એમાં તો કમ્પ્લીટ ભ્રષ્ટાચાર એવો છે કે તમે જેમ કહ્યું દિલીપભાઈ કે જે કંપની હજુ કાલે બની છે, હજુ એનો કોઈ ટર્નઓવર છે નહીં, તેમ છતાં કરોડો રૂપિયા ફંડ આપે છે. અને પાછું આ તો આભાર માનો સુપ્રીમ કોર્ટનો કે જેને કીધું કે ભાઈ આ ખોલો ભાઈ, આ શું છે, આ પિટારામાં ક્યાંથી આટલા બધા રૂપિયા આવ્યા,
ત્યારે ખબર પડી કે કોણે આપ્યા છે. ત્યાં સુધી સિસ્ટમ એવી હતી, પહેલા તો સ્કીમ સ્વીકારો જ જ નહોતો. નહીં, સ્કીમ જ એવી હતી કે ભાઈ આપણે પહેલા તો પગારો જ નહોતો. અને આજે પગારો પણ તો અરે સાહેબ તમને જવા સાથે કહું 33,672 એન્ટ્રી બીજેપીએ ઓન સ્ક્રીન મૂકેલી છે. એટલે હું બીજેપીને ખરાબ ખોટું નથી કહી રહ્યો, અને કોંગ્રેસની પણ મૂકેલી છે. આજે તમે ઓન સ્ક્રીન ચેક કરો, ગૂગલમાં નાખો કે કઈક બેંકમાં કઈ લોકોને રૂપિયા એફડી આપ્યા છે, એ તમામ પોલિટિકલ પાર્ટીએ ટ્રાન્સપરન્ટલી મૂકેલી જ છે. એટલે નથી એવું સિસ્ટમ તો વાત ખોટી જ છે. આજે પણ સિસ્ટમ છે, બીજેપી ફોલો કરે છે, કોંગ્રેસ પણ ફોલો કરે છે. તમે ફંડ આપવા આવો તો તમે ચેકથી આપો, કેશથી આપો, રિસીપ્ટ મળે છે. વાત એ છે કે તમે પાછલા બારણે આપી જાઓ, કોણ આપશે કોણ નહીં આપે એ વિગત જ જાણ નહીં કરવાની. તમે ગમે તેટલા રૂપિયા આપી શકો, તમારું બેકગ્રાઉન્ડ પણ ચેક નહીં કરવામાં આવે. આ અંધાધૂંધ વાત થઈ કહેવાય સાહેબ. ઓકે, અને પછી આપણે જસ્ટિફિકેશન કરીએ કે આ સ્કીમ સારી છે. પણ હવે થશે એમાં શું? નહીં એટલે હવે વાત પાઠક સાહેબ, નહીં એટલે એમને જે પાઠક થોડા સાહેબ, હવે શું લાગે છે, જે 11 નંબર પર ઇકોનોમી હતી એ 5 નંબર પર આવવાનો જે દાવો છે, હવે ટોપ 3 માં આવવાની જે વાત છે, એના માટે શું કેટલી અપેક્ષા લાગે છે કે કેટલું આપને ઉજળું લાગે છે હું ભવિષ્ય? તમને 5 મિનિટ થશે મને આપ કહેતો. પહેલાં છે ને જ્યારે અત્યારે કમિંગ અપ એવું કહેવાય છે કે 2047માં આપણી ઇકોનોમી ડેવલપ ઇકોનોમી થઈ જશે, એમાં કોઈ ડાઉટ જ નથી. અત્યારે 5મો નંબર છે, 2030માં 7 ટ્રિલિયન થઈ જશે, 2036માં ઓલિમ્પિક આવવાની શક્યતાઓ પૂરી છે. હવે પહેલાં આપણે જોઈએ યુએસએની હિસ્ટ્રી જોઈએ. યુએસએ વર્લ્ડ વોર II પછી એ તદ્દન ભાગી ગયું હતું. એમણે પહેલાં રોડ બનાવ્યા, જે અત્યારે જે આપણી જે ઇકોનોમી છે એ પ્રમાણે લોકો રોડ બનાવ્યા. પછી એમણે એમનું ડિફેન્સની મેન્યુફેક્ચરિંગ પણ અત્યારે સેકન્ડ પોઈન્ટ આપણે એ લીધો છે. બીજું એ લોકોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ બહુ પૈસા ખર્ચ્યા. ઓકે, આપણે એ જ રીતના છીએ. અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આપણે હજુ શરૂઆત છે કે થઈ જશે એવું નથી. આમાં જ્યારે આઈટી ચાલુ કર્યું ત્યારે શું હતું, અને તમને એનું બીજું ઉદાહરણ આપું. એ જ રીતના ચાઇના જ્યારે આપણા સ્ટેજ ઉપર ત્યારે એમણે બહુ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ઇન્વેસ્ટ કર્યું. અત્યારે જે રોડ, બ્રિજીસ, અત્યારે મેં હમણાં એક કર્ણાટકમાં કોઈને સાંભળ્યું, કર્ણાટકમાં 10 વર્ષ પછી 750 મેટ્રો સ્ટેશન હશે. તમે આખું જે અત્યારે જે મોદી સાહેબે જે એટલે આ રીતના આંકડાઓને આપણે વાસ્તવિક સમજી લેવાના એમ અત્યારે જે કોઈ આંકડા જે સરકાર પણ તરફથી આવે છે. 750 ની જગ્યાએ 650 થાય તોય વાંધો નહીં આવે એમ કહું છું. તો પછી 750 કહીને આપણને ફાયદો નહીં, ફાયદો નહીં, પણ એ દેશ એ તરફ જઈ રહ્યો છે. આખું એનું તમે જુઓ. અત્યારે સાહેબે કીધું મારી ઓફિસમાં હું સીએની ઓફિસ છું, મને માણસો નથી મળતા. અમારે ત્યાં જેટલી આઈટી કંપની લોકોને માણસોની ખોટ છે. તમારા ઘરમાં જે બધે માણસોની ખોટ છે, કામ વાળા નથી મળતા, પેન્ટર નથી મળતા, પેલા પ્લમ્બર નથી મળતા, તો જાય છે ક્યાં બધા માણસો? કારણ કે એટલે મારું એવું કેવું છે, જો હવે તમને એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આ માણસોની ના દિલીપભાઈ હું કહીશ એક મિનિટ દિલીપભાઈ એમને જે 2-3 મુદ્દાઓની જે વાત કરી એની હું મારે ખુલાસો કરવો જરૂરી છે. એમને વાત કરી ડીબીટીની કે ભાઈ ડાયરેક્ટ બેનિફિટ ફંડ ટ્રાન્સફર. આ ડીબીટી લાવનાર કોંગ્રેસ પાર્ટી, આજે તમે ઇતિહાસ ચેક કરી શકો છો. એટલે કે ભ્રષ્ટાચારને ડામવા માટેનું પહેલું કદમ એક કોંગ્રેસ પાર્ટી કર્યું હતું. બીજું કે આધાર કાર્ડ આઈડેન્ટિટી આપવા માટેનું કાર્ડ કોંગ્રેસ પક્ષે કર્યું હતું. એ વખતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી વાત એમણે યુપીઆઈ ની કરી. આજે યુપીઆઈ આખા દેશમાં ભારતનું એ અવ્વલ દરજા પર આવે છે. એની શોધ કરનાર નંદન નીલેકર્ણી કોંગ્રેસના હતા. પણ એની શરૂઆત કોંગ્રેસે ના કરી. નહીં પણ સમજો વાત તો મેં જ લાવ્યા હતા. એના 14માં સરકાર હતી સાહેબ, 14માં સરકાર અમે ઇમ્પ્લિમેન્ટ કરવાનું અમારા વખતમાં રહી ગયું. બાકી અમે વસ્તુ એ મૂકી હતી જ. જીએસટી અમે લાવ્યા આખા દેશમાં. દિલીપભાઈ બહુ આશ્ચર્યજનક બાબત છે કે જીએસટી વન નેશન વન ટેક્સ ની વાત લઈને અમે જયારે આવવાની વાત કરી, આખા દેશમાં એકમાત્ર મુખ્યમંત્રી હતા જેને લેખિતમાં વિરોધ કર્યો હતો કે જીએસટી તો બંધ જ હોવું જોઈએ. ભાઈ કોણ હતા? આદરણીય મુખ્યમંત્રી. તેમને આધાર કાર્ડ ના પડે. એટલે અત્યારે આપણે જીએસટી ની વાતો કરી. એટલે વાત એ છે કે ભ્રષ્ટાચાર ડામવાની વાત હોય કે પછી સીબીટી ની વાત હોય કે યુપીઆઈ ની વાત હોય, આ 2004 થી 14 કોંગ્રેસના શાસનમાં ઇકોનોમિક પાયા નખાયા છે. એની પર આખી ઇમારત ઊભી છે સાહેબ. જે વાત કહેવામાં મેટ્રો સ્ટેશન, આજે પણ તમને એ જુમલો યાદ હશે કે 100 સ્માર્ટ સિટી બનશે. એ 100 સ્માર્ટ સિટીમાં 4 સ્માર્ટ સિટી નામ આપી દે સાહેબ, આજે પણ નથી બની. ચુડગર સાહેબ, શું લાગે છે જે પ્રમાણેના આ વિકાસની વાતો છે અથવા જે પ્રમાણેના વાયદા વચનો કરવામાં આવ્યા છે, કેટલા પરિપૂર્ણ થયા? અને હવે આ 2024ની જે ચૂંટણી છે એમાં જનતા કેટલું આ બધું યાદ રાખતું હોય છે? જનતા હવે મૂર્ખ નથી.
જનતા હવે સમજથી થઈ છે. જનતા મીડિયા પણ જુએ છે, અખબારો પણ વાંચે છે, એમાંથી પણ વિશ્લેષણ કરે છે. દાખલા તરીકે મોદી સાહેબે કીધું હતું કે આપણું બ્લેક મની અમે લઈ આવીશું ને દરેકના ભાગે 15 લાખ આવશે. પછી તો એમ કહેવામાં આવ્યું કે તો જુમલો હતો. પણ એક વાત એમણે જે કહી હતી એ હજુ સુધી અમને યાદ રહી છે કે ખેડૂતોની આવક બમણી થશે. 10 વર્ષ થયા, હવે ત્રીજી વખત ફરી ચૂંટવાની વાત છે. ખેડૂતોની આવકની વાતો જવા દો. ખેડૂતો માટે એક સરસ યોજના કરી હતી, વાવણીથી લણણી સુધીની વીમા યોજના, પાક વીમા યોજના. અને એ સરકારે જાહેર કરી ત્યારે અમે લોકો તો બહુ ખુશ થયા હતા કે બિચારા ખેડૂતો વરસાદ પડે, વાવાઝોડું આવે, નહેરો ફાટી જાય અને પાણી ફેરી ત્યારે ખેડૂતોને જે નુકસાન થાય છે આમાંથી ઇન્સ્યોરન્સમાંથી મળશે. જેમ કે મને એક્સિડન્ટ થાય ત્યારે ઇન્સ્યોરન્સ કંપની મને પૈસા આપે છે, એવું આ ખેડૂતોને મળશે. પણ સરકારે જે હોશિયારી કરી, હું હોશિયારી શબ્દ સમજીને વાપરું છું, કે 4 સરકારી ઇન્સ્યોરન્સ કંપની હતી, એમાંથી કોઈને આ કામ ના સોંપ્યું અને બીજી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીને કામ સોંપ્યું. એના અમુક ટકા પ્રીમિયમ ખેડૂતો ભરે, બાકીનું સરકાર ભરે. સરકાર ભરે એટલે મારા તમારા ટેક્સમાંથી, એ કોઈ એ લોકોના ઘેરથી તો નથી લાવતા. અને પછી યોજના જ્યારે આગળ ચાલી ત્યારે એક પણ ખેડૂતને પાક વીમા યોજનામાંથી કશો એક પૈસો મળ્યો નથી. એ વખતે સાહેબ મારે જરા જુદી રીતે કહેવું છે કે આ નુકસાન થયું એનો સર્વે થાય, તો એનો સર્વે કરવા 9 ધોરણ ભણેલા છોકરાઓ ગયા હતા અને એ ખેડૂતોને કહેતા હતા કે તમારું ફોર્મ તો અમે ભરી આપીએ, 600 રૂપિયા આપો તો અમે ફોર્મ ભરી આપીએ. સાહેબ આને ભ્રષ્ટાચાર કહેવાય કે શિષ્ટાચાર કહેવાય મને ખબર નથી. ચલો, પણ દાવો તો થઈ રહ્યો છે કે ખેડૂતો સમૃદ્ધ થયા છે. હજુ બીજો મુદ્દો કહું, પણ બધો વોટ તો આપે છે ને, એટલે એ સત્ય નથી ને. સાહેબ તમારી પાસે છેલ્લી વાત હું સાંભળેલું. એક છેલ્લી વાત કે ભારતીય જનતા પાર્ટીના જમાનામાં હું તો રોજ અખબાર વાંચું છું અને આમાં પણ જોઉં છું, આજે આ બ્રિજ તૂટ્યો, આજે આ બ્રિજ તૂટ્યો. અને એક અમારા ઘર પાસે બ્રિજ બન્યો ને ત્યારે મુખ્યમંત્રીની સાથે ઊભા રહીને મેં ફોટો પડાવ્યો હતો, છાતી ખેંચીને કે હો ચલો અમારા વિસ્તારમાં સરસ બ્રિજ બન્યો. અને આ ફોટો લઈને બધાને બહુ હોશિયારીથી બતાવતો હતો કે મુખ્યમંત્રી સાથે મેં ફોટો પડાવ્યો. સાહેબ અમે જે જગ્યાએ ઊભા રહીને ફોટો પડાવ્યો હતો ને ત્યાં 6 દિવસમાં ગાબડું પડ્યું. આ ભારતીય જનતા પાર્ટીની આવડત. ત્યારે હું મારા અમદાવાદની વાત કરું, નહેરુ બ્રિજ તો મારી નજર સમક્ષ બન્યો છે 1958-60માં. ત્યારે હજુ એ નહેરુ બ્રિજને કશું થયું નથી. સરદાર બ્રિજ, ગાંધી બ્રિજ, તમે એલિસ બ્રિજની વાત જવા દો, એ તો આપણે બનાવ્યો નહોતો, પણ આ બધાને કશું નથી થયું. અને અત્યારે જે તમે રોજ સાંભળો છો કે આ બ્રિજ તૂટી ગયો, આ બ્રિજ. ઓકે નિલેશભાઈની વાત, નિલેશભાઈ આ ગેરંટીની વાત આવે છે ને એમાં જે ઘણી બધી વાત આવી કે બ્લેક મની જે વાત હતી કે કાળું નાણું પાછું આવશે, ક્યાંક રોજગારી યુવાનોને આપવાની વાત હતી, ક્યાંક ખેડૂતોની સમૃદ્ધિની વાત હતી, ક્યાંક ભ્રષ્ટાચાર નાબૂદીની વાત હતી. તો આ ગેરંટીનું શું? તમે મોદી ગેરંટી લઈને આવ્યા છો, પણ સામે કોંગ્રેસ આ પણ સવાલ કરે કે આ ગેરંટીઓનું શું થયું? ના, કેમ નહીં, કોંગ્રેસ પ્રશ્ન કરી શકે છે, વિપક્ષ છે. પણ હું એક વાત કરીશ કે હિરેનભાઈ કીધું, કોંગ્રેસના પ્રવક્તાએ, કે જીએસટી અમે લાવવાના હતા, આધાર કાર્ડ અમે લાવ્યા હતા, યુપીઆઈ અમે કરવાના હતા. મને એમ લાગે છે કે જો એમને કર્યું હોત તો એ ઘરે બેઠા છે, કારણ કે એ બધું 10 જનપદ જતું હોત, કારણ કે ડીબીટી મારફતે જે સાહેબે એમને જે કોડ કર્યા. બીજી વસ્તુ કે સારું છે, કાલ એવું પણ થશે કે ભાઈ રામ મંદિર અમે બનાવવાના હતા, અમને બનાવી દીધું, 370 અમે નીકળવાના હતા, એટલે બની બનાવી રસોઈ ઉપર આ કોંગ્રેસ બેસવા માંગે છે. બીજી વસ્તુ તમે બેઠા છો વેચવા કે મને એક પ્રોપર્ટી બતાવો વેચી હોય. તમે LIC ઉપર બોલતા હતા, ખાડામાં છે સાહેબ, તમે સીએ સાહેબ બેઠા છે, LIC ના આંકડા આપે, SBI ના આંકડા આપે, કેટલું પ્રોફિટમાં છે. એટલે તમારા માટે તો જે સારી વાત હોય તો પહેલા લેવાની છે સાહેબ. તો કે ભાઈ અમે મહિલા બિલ આયોગનું લાવ્યા, તો કે ના અમે તો પાસ કરવાના હતા, પણ તમે પાસ ના કરી શક્યા, તમને જનતાએ લાફા માર્યા, ઘરે બેસાડ્યા. ભ્રષ્ટાચારમાં મનમોહનસિંહની સરકાર ગઈ, આપણે માનવા જોઈએ, બરાબર. એમ કહ્યું હતું ભ્રષ્ટાચારમાં ગયું, બહુત હુઈ મહેંગાઈ કી માર. શું થયું? એ બાટલાનો ભાવ જુઓ, પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ, અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ. નિલેશભાઈ ક્યાં જઈ રહી છે? નહીં, મોંઘવારી સમય અનુસાર વધે છે. આજે વાત કરીએ છીએ 10 વર્ષ પહેલા મોંઘવારીની વાત કરતા હતા, કદાચ ભવિષ્યમાં 10 વર્ષ પછી મોંઘવારી, પણ એને કંટ્રોલ કરવાનું કામ આ સરકારે કર્યું છે. ઇન્દિરા ગાંધી વખતે રોટલી રમખાણો થયા હતા, કેમ એ વખતે મોંઘવારી નથી? પણ દિલીપભાઈ, તમે આખા વર્લ્ડમાં જે મોંઘવારી છે એના કરતા ઇન્ડિયામાં ઓછી મોંઘવારી વધી છે.
બ્રિટનની સરકાર નથી ચાલતી અત્યારે. રોજગારી પણ ઓછી હશે ને? અરે પણ તો ક્યાં પછી આપણે બેરોજગારી? ત્યાં બેરોજગારી આપણા કરતા વધારે છે. દિલીપભાઈ એક 10 સેકન્ડ પણ આવક વિભાગ- આજે કોંગ્રેસના અરે તમે પ્રવક્તાએ ત્યારે એક- કોઈ એક પણ મિનિટ. જગ્યાએ કેનેડા ને યુએસએ માં તમારે રહેતા પૂછો કે તેની મોંઘવારી કેટલી છે? હમ. ઘણી છે. એ કોઈ રાજી થવા જેવી વાત દિલીપભાઈ નથી. આજે મારા ડિબેટમાં એક અનુભવ આપણે થયો સાંભળી લો. આજે એક ડિબેટમાં મારે અનુભવ થયો કે કોંગ્રેસના પ્રવક્તા એમ બોલ્યા કે ભાઈ પાંચમો અર્થતંત્રનો નંબર તો આવે જ ને, તો કે કેમ કે નાના દેશો પાછળ જતા રહે. એટલે આ તો એવું થયું કે સારું થાય તો કે ભાઈ આ કારણ છે અને ખોટું થાય તો કે ભાઈ ના, અમે કર્યું હતું. આવી હાલત થઈ ચાલો, ગઈ. છેલ્લી ટિપ્પણી હું એમની પાઠક સાહેબને લઈ લઉં કે પાઠક સાહેબ, આખરે આ મોંઘવારીનો જે મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે, એ માત્ર મુદ્દાઓ છે કે કઈ હકીકત આવું કોઈ ચિત્ર છે? આમાં છે ને મોંઘવારી વધવાની છે, હમ. બરાબર, કારણ કે આખા વર્લ્ડમાં જે વધે એની કરતાં ઓછી વધે. અને વધવાની કંટ્રોલમાં લાવવાની જવાબદારી સરકારની નહીં? સરકાર કરે છે બધું. સાહેબ, ના ગેસનો બાટલો 400 મળતો ને અત્યારે 1200 માં મળતો હોય. જોઈએ. પેટ્રોલ જ્યારે આપ તો ઇકોનોમિક છો, જ્યારે 2014 માં મોદી સરકાર આવી ને સાહેબ, ત્યારે ક્રૂડના ભાવ 129 પ્રતિ બેરલ હતા. ડોલર હતા અને પ્રતિ બેરલ. અને મોદી સરકાર આવી એટલે માત્ર 39 રૂપીસ. અને એ વચ્ચેનો ગાળો જે છે એ લોકોને જે લાભ મળવો જોઈએ નથી મળ્યો. પણ ઘરે થોડી થઈ ગયા. ટોટલ 28 લાખ કરોડ સાહેબ, 28 લાખ કરોડ રૂપિયા થાય. અચ્છા, ક્યાં ગયા એ પૈસા? આપણે સારી વાત કરી, ઘરે નહીં, થોડા લઈ એક ગયા. નાની વાત, તમે બહુ સારી વાત કરી. આપણી ઇકોનોમી વધી રહી છે, આવક વધી રહી છે, આ બધું સરસ થઈ રહ્યું છે, તેમ છતાં બધું વેચવું પડે છે અને દેવું આપણું અરે 50 લાખ property બતાવો, દિલીપભાઈ, એમની જોડે બે property ના નામ લો કે વેચી હોય. એક મિનિટ વાત તો સાંભળી લો. આટલું બધું થાય તો દેવું, જે ભારતનું દેવું 50 લાખ કરોડ હતું, એ અચાનક કેમ વધીને 2.205 લાખ કરોડ થઈ ગયું? એટલે આપણે બધું સારું થતું હોય, economy growth થતી હોય, આપણે બધા કમાતા હોઈએ, તો દેવું ક્યાં રૂપિયા જાય છે, ક્યાં આટલા બધા રૂપિયા? હવે છેલ્લી વાત, મોદી સાહેબ મોટા ભાગે જીતી જશે. 250 આવશે તો રાજ કરશે. હિરેનભાઈ સાંભળજો, 250 આવશે તો રાજ કરશે, ભલે 400 કે 300 કે ગમે તે. હમ. હવે રાજ કર્યા પછી દેશ ક્યાં જશે? હમ. અત્યારે દેશમાં જે રીતના એટલે મોદી સાહેબ આવે તો જ ક્યાં જશે, કે કોંગ્રેસ કે ગઠબંધન આવે તોય ક્યાં જશે? એ બંને જવાબ છે કે ખાલી મોદી સાહેબ? બંનેમાં એક જ સરખું રિઝલ્ટ છે. બંને દેશનું ભલું જ કરવાના છે. હા, એમ તો બરાબર. હું કોંગ્રેસનો માણસ નથી, ના, બીજેપીનો બરાબર. માણસ નથી. તો આપ તો બરાબર. neutral વાત કરી રહ્યા છો, બધા સાંભળે જ છે. એટલે બેઝિક છે ને, હવે જે ઇશ્યુ એ છે કે દેશની જેમ કે એગ્રીકલ્ચરનું જે રિવોલ્યુશન કર્યું, અમને એક્ટ પાસ કર્યો, હમ. બરાબર, આ લોકોએ વિરોધ કર્યો, નીકળી ગયા, બરાબર, પણ એ જ લો કોંગ્રેસવાળાએ મૂકેલો હતો. પછી લેન્ડ એક્વિઝિશન છે, એ બી બીજેપીવાળાએ મૂકેલું, કોંગ્રેસવાળા લેબર રિવોલ્યુશન. અને સેન્ટ્રલ સ્ટેટની જે આખી જે સબસિડી છે સેન્ટ્રલમાંથી જે થાય સ્ટેટમાં આવે, લોકલ ગવર્મેન્ટમાં થશે. અને બીજું હું તમને કહું કે હવે દેશ એટલો ઝડપથી આગળ વધશે 5 વર્ષ પછી, એ તમારા મગજમાં નહીં બેસે. હમ. કારણ કોઈ બી ગવર્મેન્ટ હશે, ખાલી આ ગવર્મેન્ટ પાસે સ્ટેપ છે. મોદી સાહેબે કીધું છે કે હું જેવું હું ઇલેક્શન જીતીશ એ પ્રમાણે હું આખો પ્લાન બને અને ઇમ્પ્લિમેન્ટેશન થશે. હું એવું નથી તો કહું નહીં, જીત, પણ એક વસ્તુ તો સ્વીકારવાની સાહેબ કે બહુમતી વાળી સરકાર હોય તો ફરક તો પડે જ છે. પણ જીતવા જીતશે. અચ્છા, કારણ કે ભલે બધી આશીર્વાદ, પણ 400 ની વાત કરતો 250 તો આવશે. ચારસો આવશે, ચિંતા ના કરો. એવું છે. 250 આવશે. ચલો, જનતા પોતાના તરાજુમાં તોલતી હોય છે, એ પ્રમાણે પોતાનો મત આપતી હોય છે. જનતા મૂર્ખ પણ નથી, ભોળી પણ નથી, પણ ચોક્કસ જનતા એક વસ્તુ છે કે મન કળવા દેતી નથી. એટલે અત્યારે જે ઈવીએમ જે મશીનમાં સીલ થયા છે, જે ઉમેદવારોના ભાવિને હજુ પણ જે તબક્કા બાકી છે એમાં થશે. અને 4 જૂને દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, ત્યાં સુધી આ ચર્ચાઓ થશે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થશે, મુદ્દાઓ પણ થશે. અને હજુ પણ જ્યાં સુધી મતદાન પૂરું નથી થયું ત્યાં સુધી
નવી બાબતો પણ આવશે અને આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે એ પણ એક ચિત્ર સ્પષ્ટ થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ હિરેન બેંકર, યોગેશ છોડકર, નીતિન પાઠક અને નિલેશ સોલંકી ચારે ઉપસ્થિત રહ્યા. ખૂબ તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. લસ્સી